करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्माच्चातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विश्वष्टार्थरुचीनां हि व्याख्येय। ॐ शन्नो मित्रः शं वरुणः बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। चौथो अनुवाक आनंद वल्ली में ब्रह्मानंद वल्ली में चौथो अनुवाक। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धेव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। ओके, વિજ્ઞાનમયનું આપણે ચર્ચા ચાલી રહી છે। વિજ્ઞાનમયમાં આપણે જોયું કે શ્રદ્ધા જે છે એ માથું છે અને આપણે ઋતમ અને સત્યમ જે છે એ ડાબી ને જમણી પાંખ છે। એટલું આપણે જોયું કે શ્રદ્ધા માથું શા માટે છે અને ઋતમ અને સત્યમ શા માટે ડાબી જમણી પાંખ કીધી। અને પછી ચોથું જે છે એ આપણે ગઈ વખતે જોયું યોગ યુક્તિ કે જે રિઝોલ્યુશન જે છે જે આપણી લાગણીઓ અને ડિસિઝન એ બેયનો એક પ્રકારનો
એકબીજામાં ભળી જવું કે એકબીજામાં એ બધી વસ્તુ એવી રીતે ઇન્ટિગ્રેટેડ થઈ જાય. એટલે આપણી લાગણીગત વસ્તુઓ અને આપણે લીધેલા ડિસિઝન બે ઊંધી દિશામાં ન ચાલે. આપણી જે ઇમોશન્સ છે એ જ તો કે આપણી ડિસિઝન જે છે એની સાથે એ ભળેલા હોય. ઇન અધર વર્ડ, આપણી બધી જે લાગણીઓ જે છે એને બુદ્ધિની સિગ્નેચર હોય તો જ એ બધી ઇમોશન્સને વ્યક્ત થવાની પરમિશન મળે. એમને પોતાની રીતે લાગણીઓ જે છે એ પોતાની રીતે ચાલ્યા કરે અને બુદ્ધિ બિચારી કીધા કરે આ તો ખોટું છે, આવું ન કરાય, આ તે કઈ હોતું હશે. એટલે બધું પછી કેવું થઈ જાય પછી એમ મોટે ભાગે એમ કે બધું થઈ જાય પછી બધું ડાપણ આવે. હા એ તો મને ખબર હતી આવું ન કરાય, પણ ત્યારે મારથી બોલાઈ ગયું, ત્યાંથી થઈ ગયું, ત્યારે મેં આવું કરી દીધું શોપિંગ, ત્યારે મેં આવું કહી દીધું. એટલે જે કહી દીધું ને ખાઈ લીધું ને સુવાઈ ગયું, એટલે જે માં એક્ઝેક્ટલી આપણું કર્તૃત્વ બુદ્ધિમાં છે કે હા મારે કરવું છે, આ હું કરીશ, એ કર્તૃત્વ છે. એ ગેરહાજર હોય અને આપણા ઇમ્પલ્સ, આપણા આવેગો છે એ પોતે રાજા બની જાય, એ પોતે સ્વામી બની જાય. એ લોકો એ બધા ઇમોશન્સ છે એ આપણા જીવન રથનું આમ સુકાન પોતાના હાથમાં લઈ લે અને બુદ્ધિ જે છે એને કંઈક બે જશે ને મને. એનો અર્થ એમ કે મન અને બુદ્ધિ બંને તો કે આમ ઉત્તર દક્ષિણ દિશામાં ચાલે છે. યોગ યુક્તિ એટલે બંનેનો સંગમ, કે હવે એક પણ ઇમોશન્સ, એક પણ આપણી અંદરની એવી એવી વસ્તુઓ નથી કે જે યથાયોગ્ય ને પારખ્યા વિના વ્યક્ત થાય. વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઈટ એનું જ્ઞાન બુદ્ધિને છે, લાગણીઓને નથી. લાગણીઓ તો લાગણીઓ છે, ઇમોશન્સ તો ઇમોશન્સ જ છે. એ મેં તમને કીધું ને, એક બાજુ અહીંયા એકવાર અહીંયા દઈડી, એક વાર અહીંયા દઈડી, એકવાર આઈ લવ યુ કોઈને પાગલ બન્યા, બીજી વાર તો કે આઈ લવ યુ ટુ ગો નાવ. સો ઇમોશન્સ નો કઈ ભરોસો જ નથી. એટલે મેં ગઈ વખતે એટલે તમને કીધું કે ઈ જે બોલિવૂડ વાળા ભયંકર રીતે ઇમોશન્સ ને હાઇલાઇટ કરે ઓર સમાજમાં બધા એમ કે પછી તો somebody was telling me, હા કે પછી તો ઈ રડવા માંડે તો ભલે ને રડવા માંડે. તો હંમેશા ઇમોશન્સ ને હાઇલાઇટ કર્યા કરે, એકદમ જ હાઇલાઇટ કર્યા કરે. ઇમોશન્સ જે છે યથાયોગ્ય છે કે નહીં એ આપણી બુદ્ધિ નક્કી કરે, અને બુદ્ધિ પાસે ખરેખર સારા નરસાનું જ્ઞાન છે. વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ ઇમ્પ્રોપર, એની પાસે જ્ઞાન છે. પણ આપણે હંમેશા એ બુદ્ધિને દારૂ પીવડાવીને એને સાવ બેહાડી દીધી છે કે તું હુઈ જા. એટલે જેમ ઘણીવાર લોકો ઇરિટેટ થઈ, અરે બુદ્ધિનો ઉપયોગ તો કરો તમે, આમ કરાતું હશે તમારે. ઇટ ઇઝ ટ્રુ, વિજ્ઞાનમય જે છે એનું રાજ જ નથી, બુદ્ધિનું રાજ જ નથી. એટલે આમ જનરલી એવું કે હું આમ એવું નથી કે તે હંમેશા સાચું છે. એટલે એમ કે સ્ત્રીઓ લાગણી પ્રધાન છે, પુરુષો બુદ્ધિ પ્રધાન છે. જનરલ ટર્મ્સમાં એ સાચું છે. સ્ત્રીઓને કદાચ ન ગમે તો બી, પણ એ સાચું છે કે પુરુષે એનો એટલે 100% એવું સાચું એવું નથી કે જે ઘણા પુરુષો એવા હોય કે જેને ભાન જ ન હોય, એની ઇમોશન્સ ઉપર એનો કોઈ કંટ્રોલ ન હોય. એટલે એવા બધા લાગણીથી જ બધી વસ્તુ એનું તંત્ર ચાલતું. સાચું ખોટું જે છે એ પછી એને ભાન પડે, ન પડે એવું નહીં. બધાને ભગવાને યોગ્ય અયોગ્યનું સારા નરસાનું જ્ઞાન આપ્યું છે, પછી એને પસ્તાવો થાય. પચ્છમ બુદ્ધિ જેને કે ને, વાણિયાને એમ કે અગમ બુદ્ધિ છે, અમુક લોકો માટે એમ કે પચ્છમ બુદ્ધિ. કોને માર નથી કેવું, પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે ઈ જે પચ્છમ બુદ્ધિ છે ને, કે માણસને પછી ભાન પડે કે આવું માર કરવાની જરૂર નથી. એનો અર્થ એમ કે તમે તમારી જાત ઉપર કામ જ નથી કર્યું, બિલકુલ કામ નથી કર્યું, અને તમે બધાને વિક્ટિમ બનાવ્યા કરો, બધાને પરેશાન કર્યા કરો, બીકોઝ યુ ડિડન્ટ વર્ક અપોન યોર ઇમોશન્સ. એટલે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં છે કે તમને એમ કે શરીરથી ઉપર ઉઠીને તમે પ્રાણના લેવલે જીવો, પ્રાણથી ઉપર ઉઠીને મનના લેવલે જીવો, અને મનથી ઉપર ઉઠીને અલ્ટિમેટલી બુદ્ધિના લેવલે જીવો. એટલે જે આખું જે રથરૂપક કલ્પના છે ભગવદ્ ગીતામાં, તો એમાં
સારથીના સ્થાને કોણ છે? ભગવાન. તો અહીંયા બી સારથી બુદ્ધિ છે, પણ બુદ્ધિને મેં કીધું તો દારૂ પીવડાવીને, મોહમય મદિરા પીને એને ઉન્મત્ત બનાવી દીધી છે. શું કામ? તો કે તમે ક્યારેય બુદ્ધિનું ઉપજવા નથી દીધું. ઘણા અમુક ફેમિલીમાં એવું હોય, હસબન્ડ વાઈફમાં એમ કે હસબન્ડ પુરુષની પ્રકૃતિ બુદ્ધિ પ્રધાન છે બેઝિકલી, તો પુરુષનું કઈ ઉપજવા જ ન દીધું હોય, પછી તો કઈ બિચારો એક જગ્યાએ જ બેઠો હોય. સ્વામીજી ઘણી વાર આમ જોક્યુલરલી કે એક બેન સુરતમાં વર્ષો પહેલા એટલું શોપિંગ કરે, એટલું શોપિંગ કરે, આમ લિટરલી પાગલની જેમ. એના ઘરમાં ક્યાંય જગ્યા ન હોય. અમે જઈએ ને તો આમ કંટાળી જાવ, એટલું શોપિંગ કરે. પછી સ્વામીજી એમ કે અમે પછી હવે તમારી ઘરે આવશું તો એમ કે તમારો હસબન્ડ ક્યાં છે? તો કે માળીએ છે. ક્યાંય જગ્યા નથી એટલે બિચારા ત્યાં બેઠા. ને એટલે આમ એનો ઉપજે જ નહીં. આ તો કે જે લાગણી પ્રધાન આખી જે છે વ્યક્તિત્વ, એ જ બધા આમ હાવી થઈ ગયા હોય. પુરુષની ભગવાને બાયનલા જેવી પ્રકૃતિ બનાવી છે. બધા એવા છે એવું નહીં ને, હંમેશા એ બુદ્ધિથી જ કામ લે એવું હું નથી કહેતી, પણ બનાવી છે સ્ત્રીને તો એને પોતે પોતાને ભાન હોવું જોઈએ કે આપણી ઇમોશન્સ એક પણ એવી ન હોય પાગલ જેવી કે જેમાં યોગ્ય અયોગ્યની સિગ્નેચર વગર એવી બધી લાગણીઓને તમે અભિવ્યક્તિ આપી હોય. લાગણીને અભિવ્યક્તિ કેવી રીતે આપો? તમારા શબ્દોથી આપો, તમારા કાર્યોથી આપો, તમારા રોજબરોજની બધી વસ્તુઓથી આપો. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ફરવું, ત્યાં તમારી લાગણીની અભિવ્યક્તિ. એટલે તમે બુદ્ધિથી તમારા જીવનનું સંચાલન કરો છો તો તમારે વારે વારે રિપેન્ડ કરવાનો વારો ન આવે. એટલે અમુક વાર somebody was telling me કે એવું થોડું હોય કે એને કોઈ દિવસ સોરી કહેવાનું જ ન આવે. લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજી છે, તો હું એમ જ એમ કે અમારી ચર્ચા થતી હતી તો આમ ખરેખર એવું છે કે એની લાઈફમાં ક્યારેય સોરી જ કેવું નથી પડ્યું પૂજ્ય સ્વામી દયાનંદજી. એમ કે બહુ એરોગન્ટ છે. તો તમને એવું, એટલે એના માટે તો કોઈને વિચાર જ ના આવે, પણ આમ ધારો કે હું તમને કહું કે એક વ્યક્તિ એવી છે કે એને ક્યારેય સોરી કેવું જ ન પડે, તો તને થાય તો એ તો બહુ જ અહંકારી હશે. તો ઈ પૂજ્ય સ્વામી દયાનંદજી તો ક્યારેય એરોગન્ટ હોય એવું તો સવાલ જ નથી. તો શા માટે સોરી ન કહેવું પડે? તો કે પોતાની બધી ઇમોશન્સ ઉપર એનો ટોટલ કમાન્ડ. એ કઈ એવી લાગણી એવી નથી કે જે બુદ્ધિ એને હા પાડે તો જ એને વ્યક્ત કરે. ક્યારે એટલે ક્યારે એવા એવા જેને કહેવાય ને કે એની જે ઇમ્પલ્સ છે, એની અંદર જે આવું આવેગો ઉઠતા હોય, ગુસ્સાના કે ઇરિટેશનના કે દ્વેષના કે લેઝીનેસના કે જે બી, તો એને કોઈ દિવસ અભિવ્યક્તિ આપી જ ન હોય. શું પ્રોપર છે, શું ધર્મ છે, શું આ પરિસ્થિતિમાં કરવા જેવું છે, એને જ આપ્યું. આપણે એને શું કામ ન આપીએ? તો કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જીવવું હોય. એટલે તમારા કમ્ફર્ટ ઝોનમાં તમારે જીવવું એટલે તમારે મેન્યુપ્યુલેશન કરવું પડે, જૂઠું બોલવું પડે, તમારી જે બી વસ્તુ જે છે એને આમ ટ્વિસ્ટ કર્યા જ કરવી પડે તમારે. તો પૂજ્ય સ્વામીજીને ક્યારેય સોરી નથી કેવું પડ્યું, કારણ કે ઈ આમ લિટરલી 80 યર્સે ઈ 20-20 કલાક કામ કરે. ઈ આમ થાકીને ચૂરો થઈ જાય તોય કામ કરે. કોઈને એને એવું એવું નથી કીધું કે હું આ તારું કામ નહીં કરી દઉં. એટલે એટલું બધું હંમેશા યથાયોગ્ય ને ધર્મસમ્મત કર્યું હોય, પછી તો એનો પ્રકૃતિ કે એનો સ્વભાવ થઈ ગયો હોય. કોઈ દિવસ એમ જેને કહેવાય ને કે ઈ જે કરે ઈ સત્ય વાક હોય, એ બોલે ઈ સત્ય ઈ નહીં. ઈ જે કઈ એના મોઢામાંથી નીકળે ઈ સત્ય જ હોય, ઈ ધર્મ જ હોય. કારણ કે એટલા વર્ષની ભયંકર ડિસિપ્લિનથી લાઈફ જીવા. ત્યારે આપણે તો કે બે આવી રીતે ઉત્તર દક્ષિણ દિશામાં હોય. લાગણી જે છે એની મેળે બધા રમખાણો અને નુકસાન કરીને આવે, પછી આપણે રડ્યા કરીએ, રે રે મેં તો આવું કર્યું, મેં તો પણ. ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે આપણે આપણી મનોમયને ટોટલી વિજ્ઞાનમયમાં આપણે મર્જ કરી દઈએ. કે મનોમયનું એઝ સચ ખરેખર અસ્તિત્વ જ ન હોય, એનું ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વ જ ન હોય. એ આના નોકર તરીકે કામ કરતી હોય. બુદ્ધિ જે છે એ એનો સાહેબ અને લાગણીઓ નોકર. આમ હોય ને તો તમારું જીવન બરાબર છે. કે નોકર એમ જ કરે તો કે જે બુદ્ધિ કે એમ જ કરે. બુદ્ધિ પાસે, દરેકની બુદ્ધિ પાસે, જન્મતી દરેક વ્યક્તિની બુદ્ધિ પાસે સારા નરસાનું જ્ઞાન ભગવાન આપ્યું છે. દુર્યોધન નહીં ખબર છે, તમે એમ કહો મને તો નથી ખબર, તો એ બીજો દંભ છે. એવું કયો ને તમને નહોતી ખબર. દુર્યોધન નહીં ખબર છે, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન. કોને ખબર નથી?
કે તમારી આ સ્થાને તમારી શું ડ્યુટી થાય કોને ભાન નથી. પણ જ્યારે તમે કરવાનો ઇનકાર કરો છો એનો અર્થ એમ કે તમારી ઉપર તમારી લાગણીઓનો કબજો છે. એટલે એ સાધના સૌથી મહાન સાધના છે કે ઇમોશન્સ ને ગૌણ બનાવી દઈએ. નથી ગમતું ઇમોશન છે, મારો મૂડ નથી ઇમોશન છે, હું તો થાકી ગઈ તો ઇમોશન છે. વોટ ઇઝ ધીસ થાકી ગયો? તમારું થ્રેશોલ્ડ તમે વધારો એટલે તમે કરી શકો કામ, પણ હું તો આટલી કરી શકું તો એ તમારી ઇમોશન છે. બધું જ આપણે આપણી મેળે આવી રીતે આપણી જાતને અનનેસેસરી પેમ્પર કરીને આપણે આપણી મર્યાદાઓ બાંધી છે. એટલે એ જે છે ઇટ ઇઝ લાઈક એટલે તમે વિચાર કરો, રિઝોલ્યુશન, યોગને આત્મા કીધું, શ્રદ્ધાને માથું કીધું, પછી તો કે ઋતમને ડાબી પાક કીધી, સત્યમને જમણી પાક કીધી. તો આત્મા કોણ છે? ઇમોશન્સ અને ઇન્ટેલેક્ટ એકબીજામાં મર્જ થાય એ આત્મા છે. વિજ્ઞાનમયોનો આત્મા, આત્મા એટલે શું? તો કે આખું એનાથી તો એ તો એનું સત્ય છે. એટલે રિઝોલ્યુશન હોતું જ નથી. આખી જિંદગી તો કે આવી જ રીતે ચાલે. ઇમોશન્સ જે છે એ એની મેળે ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ પ્રમાણે એ ભાગતું હોય, ભાનઈ ન પડતી હોય. એટલે મેં કીધું ને કે જયારે અનનેસેસરી બ્લેબરિંગ કર્યા કરીએ, બોલ બોલ કર્યા કરીએ, તો એ અગેન ઇમોશન, ભાન જ નથી. એટલે હું તમને કહું કે ફેક્ટરીમાં ટાઇલ્સની ફેક્ટરી હોય તો એ એક રો મટીરિયલ તરીકે માટી નાખે. આમ સાવ તમે જો ને તમને એનાથી આવી ટાઇલ્સ બને, પણ સાવ ધૂળ જ હોય. એમ કોઈક રાજસ્થાની એવી રાજસ્થાનથી આવે છે માટી, તો એ બાજુ માટી નાખી છે ને આ બાજુ ફાઇન પ્રોડક્ટ તરીકે આવી સરસ ટાઇલ્સ આવે છે. હવે હાઇપોથેટિકલી માની લ્યો કે એ બધા પ્રોસેસ હાઉસમાં એ પ્રોસેસ નથી થતું અને એન્ડ પ્રોડક્ટ તરીકે જે માટી નાખી, માટીના જ મોટા મોટા આમ ભીના લોંદા બહાર આવે, માટી જ બહાર આવ્યા કરે. માટી બહાર નથી આવતી કારણ કે બહુ બધી ભઠ્ઠીઓમાં જે 24 અવર્સ ની ભઠ્ઠી ચાલુ રહે, ઓલમોસ્ટ 365 ડેઝ ભઠ્ઠી બંધ જ ન કરી દો. હા, ક્યારેય બંધ નથી થતી હોતી. એ લોકો મને વાત કરતા હતા. તો આપણી બધી વસ્તુઓ આવી રીતે મનોમય અને વિજ્ઞાનમયની ભઠ્ઠીમાં તપવું જોઈએ. મનોમય છે વિજ્ઞાનમયની અંદર મર્જ થઈ જાય. મનોમય છે એ નોકર છે, નોકર છે એ સેટ કેમ કરે, એમાં તપી 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 અને ફાઇન પ્રોડક્ટ તરીકે આપણે જે બોલીએ એ બહાર આવે. અત્યારે આપણી ઇમોશન્સ છે એની ઉપર આપણે કામ નથી કર્યું એટલે તમે માટી નાખીને માટી જ બહાર આવે. જસ્ટ ઇમેજિન કે અહીંથી માટી નાખીને પછી એન્ડ પ્રોડક્ટ ફાઇન પ્રોડક્ટ તરીકે માટીના જ ડગલા પડતા હોય તો એનો શું મતલબ છે? અને જિંદગીના કેટલાય વર્ષો શ્રવણ કર્યા પછી ત્યાં ઇટ ઇઝ વેરી નેસેસરી કે પોતાના ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, પોતાની ઇમોશન્સ જે છે એવી પાગલની જેમ બહાર આવે છે કારણ કે કોઈ દિવસ તમે તમારા ચાઇલ્ડહુડ પ્રોબ્લેમને, ઇસ્યુઝને જોયા જ નથી. એટલે યોગ આત્મા એ કેટલી સરસ વસ્તુ છે, કેટલી સરસ કે વ્યક્તિ જે છે એ પોતાના જે છઠ્ઠા અધ્યાયમાં ભગવાન એમ કે ને યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચૈતસ્ય કર્મસુ, કે બધામાં વ્યક્તિ જે છે એ ખૂબ જ માપી માપીને કરે છે. એવું તમે એમ કહો કે એ એકદમ જ એને ખબર છે કેટલું કરવું. એનો અર્થ શું થયો? પોતાની બધી જેમ કે કેટલું યુક્ત આહાર, આહાર કેટલો લેવો, વિહાર કેટલો, કેટલું બોલવું, કેટલું ચાલવું, એ બધું માપે. તો માપે છે કોણ? અંદર બે વસ્તુ થઈ ને, એક માપનાર કોક બેઠો છે અને એક જેને જે વસ્તુને માપે છે કોણ? તો કે વિજ્ઞાનમય. કઈ વસ્તુ છે? તો કે ઈ મનોમય છે. મનોમયને માપે છે કે એમને નહીં તને વ્યક્ત થવા દો, જોખી જોખીને માપી માપીને તોલી તોલીને જ બોલવા દઈશ. તારે મન ફાવે એવું તારે મોબાઈલ લઈને મંડી પડો તો એમ નહીં કરવા દો. એટલે એ કેટલો સરસ છે એ. એટલે એનો જે ઉપનિષદમાં જે વસ્તુ છે એ જ ભગવદ્ ગીતામાં જુદી રીતે કીધું હોય, પણ સિદ્ધાંત આ જ છે. વોટ ઇઝ? તો કે યોગ યુક્તિ. એટલે એ બહુ જ એકદમ જેને કહે ને એકદમ સૂક્ષ્મ યાત્રા છે, પોતાની સૂક્ષ્મ યાત્રા છે. એટલે મને આમ પૂજ્ય સ્વામી દયાનંદજી ક્યારે એને સોરી ન કહેવું પડે.
નહીતર આપણે સોરી ન કહીએ પણ મેન્યુપ્યુલેશન ને ખટપટ ને કાવા દાવા કર્યા જ કરે. જ્યારે સાધક જે છે શુદ્ધ જીવનનો હોય, તમે અસત્ય આચરણ કરતા જ ન હોય, તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય, નહીતર કઈથી શુદ્ધ થવાનું? ઉલટાનું તમે પાછું એમ કે ભગવાનના દ્વારમાં આવીને વળી પાછા અનનેસેસરી કર્મો બાંધવાનું છે. એટલે એમ તમે કહો તો કઈ સાધના સહેલી નથી. ખાલી સાંભળવું એસ તમને સહેલું લાગે, બાકી સાધના તો અઘરી છે. ખુદ ઉપર બહુ જ કામ કરવું પડે, ભયંકર રીતે કામ કરવું પડે. અને એ બધી વસ્તુ અંદર અંદર પડેલી તમે રાખો ને પછી કાંઈ જ કામ ન કરો તો શું કરવાનું? એનો શું મતલબ છે? એટલે તમે એમ છો પણ અમે કામ નથી કરતા, તો અમે એક જ એવા, મોટા ભાગના લોકો પોતા ઉપર કામ નથી કરતા. મોટા ભાગના લોકો, રેરેસ્ટ રેર લોકોમાં જ એવી તાકાત હોય કે હા હું ગલત છું ને મારે આ વસ્તુ ઉપર સુધારણા કરવી છે, એવી હિંમત હોય. બાકી લગભગ લોકો 100 માંથી આઈ ટેલ યુ 99 લોકો કામ નથી કરતા, ખાલી સાંભળીને ડાઈ વાતો કરીને બધા છૂટા પડી જાય. પોતા ઉપર કામ કરવું એટલે એ તો બહુ જ આમ ખરેખર ખૂબ જ અઘરું છે કે આપણે આપણી જાત જેવી બી ગંદરી ગોબરી છે એ પેલા સ્વીકારવી પડે કે ધીસ ઇઝ વોટ આઈ એમ અને આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ. આ છું એવું પેલા સ્વીકારવું પડે. કોઈ બી સુધારણાનો પ્રોગ્રામ જે છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ સ્વીકારથી છે. સ્વીકાર પછી સુધારણા. આવી જ છું હું. ઇમોશન્સ ઉપર કોઈ એટલે કોઈ કંટ્રોલ નથી, એવી છું. સ્વીકારવું પડે તો તમે કંઈક એમાં સ્વસુધારણામાં કરી શકો. પણ ડિનાયલ હોય કે ના મને પ્રોબ્લેમ જ નથી, તો તમે કેવી રીતે કરી શકો? બિલકુલ ન કરી શકો. એટલે એનીવે મને તો મારી લાઈફમાં જેટલા બી હું મારી આજુબાજુ સાધકો જોઉં, બ્રહ્મચારી જોઉં, જે બી એનાથી બી ઉપરના લેવલના જોઉં, તો મને આ વસ્તુ બહુ જ આમ ઉડીને આંખે વળગે કે આ વસ્તુ ઉપર બધાએ કામ કરવાની ને આખી લાઈફ કામ કરવાની જરૂર છે. ઇટ્સ નોટ વન શોટ ડીલ. હંમેશા અંદર જન્મો જન્માંતરની વસ્તુ પડેલી છે, કન્ટિન્યુઅસ કામ કરવું પડે. પણ જેમ જેમ કામ કરો એટલે તમને એ ખબર પડે કે તમારે આટલી પ્રગતિ થઈને હજી આટલું બાકી છે. એટલે બધા, એટલે સાધકમાં એમ કે એક જ વ્યક્તિ કે બે વ્યક્તિ કે 5 વ્યક્તિ કે અહીંયા બેઠેલા લોકોમાં લેકિંગ છે એવું ને, બધે આ લેકિંગ છે. કારણ કે આમ તમે જુઓ કે ભારત દેશમાં ઇન જનરલ મેન્ટલ હેલ્થની ભાન નથી. કે શરીર માંદું પડી શકે એવું બધા સ્વીકારે, પણ ડિપ્રેશન આવી શકે, લો ફીલ કરી શકે. વ્યક્તિ જે છે એને આમ ટેમ્પરરી ડિલિવરી પછી પાસપોર્ટમ ડિપ્રેશન આવી શકે. એ કઈ વસ્તુ સ્વીકારવી જ નથી. એવું કઈ હોતું હશે? ઉભા થઈને કામ કરવા માટે બધું હરખું થઈ જાય. તો મેન્ટલ હેલ્થની અવેરનેસ જ નથી. એટલે બધાને એવું જ થાય છે કે બધું બરાબર જ છે. એટલે આમ તમે જો કે પોતાની ઇમોશન્સને ઓળખવી નથી, ઇમોટિવ પર્સન તરીકે આપણે શું છે એ જાણવું નથી, મેન્ટલ હેલ્થ વિશે કઈ ભાન નથી, તો એ આપણો ઇમોશનલ આસ્પેક્ટ છે એને કોઈ એડ્રેસ જ નથી કરતું. અને શાસ્ત્ર એડ્રેસ કરે તો કામ કરવું અઘરું છે તો એ પણ લોકો નહીં કરે. એટલે જે પણ શાસ્ત્રનું શ્રવણ થાય તો લગભગ એવું જ થાય કે કરી લીધું શ્રવણ, પછી પોથીમાના રીંગણા જેવી લગભગ હાલત હોય. કારણ કે કામ કરવું અઘરું છે. અહીંયા એટલી બધું ખળભળાટ ને ટ્રાફિક જામ છે, તો પોતાની જાત સાથે બેસીને એ બધી સૂક્ષ્મ વસ્તુ અંદરની સમજવા માટે બી એક પ્રકારની નિરાત અને ધીરજ જોઈએ. ખૂબ જ એમ અતિશય રેસ્ટલેસનેસમાં તમે જોઈ બી ન શકો. એ મનની બધી સૂક્ષ્મ જે વેઝ ઓફ ધ માઇન્ડ છે એનો સ્ટડી કરવા માટે યુ નીડ ધેટ ઇનર લીઝર, કમ્પેરેટિવલી થોડું. એટલે આ જે છે એ પાર્ટ મેં પૂજ્ય સ્વામી દયાનંદજીમાં તો એટલો બધો સરસ ઇન્ટિગ્રેટેડ ઇમોશન્સ અને આ બુદ્ધિનો પાર્ટ, એટલો બધો એ બેનો સમન્વય, બે એકબીજામાં મર્જ થયેલા મેં બહુ જ એના જીવનમાં જોયા હતા. બહુ જ બારીકાઈથી એની નજીક રહીને એટલું જોયું હતું કે એટલું બધું આમ કે એના લાઈફમાં એનું આમ જેને કહે ને ટોટલ બેલેન્સ. કોઈના આંસુઓથી આમ એકદમ બહેકી જાય, કોઈ એવી વસ્તુઓથી ખડબડી જાય, ક્યારેય નહીં. એકદમ ટોટલી ગ્રાઉન્ડેડ વ્યક્તિ. એટલે જે બી આવી વસ્તુ આવી, જે બી થાય, તો એ બધી વસ્તુઓ જે છે એની ઉપર હંમેશા એનો ડિસિઝન, એની તીવ્ર બુદ્ધિ,
એવી તેજસ્વીતા અને યથાયોગ્ય જે છે એવી જ પ્રકારે ડિસિઝન લીધા છે આખી લાઈફ. એટલે કે છે યોગ યુક્તિ, એટલે શ્રદ્ધા છે એ માથું છે, ઋતમ અને સત્યમ ડાબી જમણી પાંખ છે, રિઝોલ્યુશન જે છે, રિઝોલ્યુશન એટલે તમે એને ગુજરાત એવું કરી શકો, સંકલ્પ અથવા દ્રઢ નિશ્ચય આત્મા છે. યોગ આત્મા એટલે યોગ એટલે રિઝોલ્યુશન, રિઝોલ્યુશન ને તમે કહી શકો આપણે આમ પાક્કા સંકલ્પ અને પાક્કા નિશ્ચય કરેલા હોય એ આત્મા ના સ્થાને છે. એટલે હવે વિજ્ઞાનમયનું એક છેલ્લું અંગ બાકી છે. વિજ્ઞાનમય જે છે મેં તમને કીધું કે એને બી પક્ષી રૂપે જોવે છે. તો માથું આવી ગયું, આત્મા આવી ગયું, ડાબી જમણી પાંખ આવી ગયું, હવે રહી બાકી પૂંછડી. પૂંછડી માટે આપણે ભાષ્ય જોઈ લે. મહઃ પુચ્છમ પ્રતિષ્ઠા, મહઃ ઇતિ મહત્તત્વં પ્રથમજમ, મહદ્યક્ષમ પ્રથમજમ વેદ इति श्रुत्यन्तरात् पुच्छं प्रतिष्ठा कारणत्वात्, कारणं हि कार्याणां प्रतिष्ठा, यथा वृक्ष विरुद्धां पृथिवी. કે છે કે હવે છેલ્લું મહઃ જે છે એ પૂંછડીના સ્થાને છે. પૂંછડી શું છે તો કે મહઃ. મહઃ એટલે શું તો કે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ પુચ્છના સ્થાને છે. પુચ્છ શું છે તો કે પૂંછડી જે છે એ પક્ષીનો આધાર છે. પક્ષી એનાથી પોતાનું બેલેન્સ જાળવે, ઉડે ત્યારે, બેસે ત્યારે બધે પૂંછડી એનો પ્રતિષ્ઠા છે, આધાર છે. એને બેલેન્સ એનાથી જ રહેતું હોય. ઉડવામાં, બેસવામાં, બધી જગ્યાએ આપણને પૂંછડી એમ થાય આ હું પૂંછડી છે એમ. આપણને આપણા મગજમાં પૂંછડી એટલે એમ કે પેલા હતા મનુષ્યને પૂંછડી હતી, પછી ઉપયોગ નહોતો એટલે આમ પૂંછડી એટલે નહીં બહુ સારું એવું આપણા મગજમાં છે. એકચ્યુઅલી પૂંછડી હતી જ નહીં. એ બધું ડાર્વિનનો સિદ્ધાંત કરતા ડાર્વિનની માન્યતા છે. એ કોઈ સિદ્ધાંત કે કોઈ થિયરી કે ને એવું છે. ડાર્વિન એવું પોતાની રીતે એને પોતે આમ આનુષંગિક વસ્તુઓ પરથી પુરાવો પરથી પોતાના મેળે નક્કી કર્યું. આપણો સનાતન ધર્મ, આપણા વેદ એમ જ કહે છે કે આપણે ઋષિના સંતાનો છીએ. અને ઋષિના સંતાન છીએ એટલે કઈ પૂંછડીનો સવાલ જ નથી. ઈ એમ કે છે વાઇન્દ્રાના સંતાન છે. તો એ હશે, ડાર્વિન હશે, આપણે નથી. ઓનેસ્ટલી ઈ કે છે તો એમાં કઈ આપણે માનવાની જરૂર નથી. એ બધી થિયરી કહેવાય, પ્રૂવન ફેક્ટ નથી. પણ એનીવે એટલે ઈ ડાર્વિનની બધી આવી થિયરીને કારણે આપણને પૂંછડી માટે આમ એમ થાય એટલે પૂંછડીઓ માલ આવી ગયો એવું બધું. પૂંછડી એટલે પણ એકચ્યુઅલી એવું નથી. પૂચ્છ જે છે એનાથી પક્ષી જે છે ઇવન તાર ઉપર બેઠું હોય તો આમ પૂંછડી ઊંચી ઊંચી નીચી કર્યા કરે, કારણ કે તો જ બેલેન્સ બિચારું જાળવી શકે. જે બેસવાની જગ્યા હોય ને એ બહુ જ નાનકડી હોય. ડાળી નાનકડીમાં તમને એમ થાય આટલી નાનકડી ડાળીમાં કેવી રીતે બેસ. તો એને સંતુલન અને એને બેલેન્સ રાખવા માટે પૂંછડી એનો આધાર છે. પૂંછડીનું ખૂબ જ મહત્વ છે. એ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી. એટલે કે છે મહઃ પુચ્છમ પ્રતિષ્ઠા. મહઃ એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ છે એ પૂંછના સ્થાને છે અને એ વિજ્ઞાનમયનું કારણ છે. વિજ્ઞાનમય એટલે શું તો કે મારી બુદ્ધિ. મારી બુદ્ધિ એટલે શું તો કે બધાની બુદ્ધિ. મનુષ્ય જેટલા બી મનુષ્ય છે એ બધાના અંતઃકરણ, બધાની બુદ્ધિનું જો કોઈ કારણ હોય તો એ સમષ્ટિ બુદ્ધિ છે. સમષ્ટિ બુદ્ધિને હિરણ્યગર્ભ કહે. ભગવાન ટોટલ બુદ્ધિ રૂપે હોય તો એ ભગવાનને એક નવું નામ આપ્યું, દેટ ઇઝ હિરણ્યગર્ભ. ભગવાનને જ આપણે જેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એમ હિરણ્યગર્ભ નામ આપ્યું. કોને તો કે ટોટલ મનને કંટ્રોલ કરવા વાળું જે મેઇન પાવર હાઉસ છે દેટ ઇઝ હિરણ્યગર્ભ. બધા જ મન બુદ્ધિ જેનાથી કંટ્રોલ થાય છે એનું નામ હિરણ્યગર્ભ. એટલે કે છે કે આવી રીતે મારી બુદ્ધિ જે છે એ કાર્ય છે અને હિરણ્યગર્ભ એનું કારણ છે. અને
કાર્યની પ્રતિષ્ઠા હંમેશા કારણમાં હોય. એટલે મારી બુદ્ધિની પ્રતિષ્ઠા હિરણ્ય ગર્ભમાં છે. એટલે હિરણ્ય ગર્ભ જે છે એ પ્રથમ જ હશે. પ્રથમ જ એટલે હિરણ્ય ગર્ભ કયો, બ્રહ્માજી કયો, બધું એક જ છે. પ્રથમ જ એટલે શું? તો કે સૃષ્ટિના સર્જનમાં સૌથી પહેલા જન્મેલ, ધેટ ઇઝ બ્રહ્માજી અથવા હિરણ્ય ગર્ભ. એ વ્યષ્ટિ વિજ્ઞાનમયનું કારણ છે. ઇન્ડિવિજ્યુઅલ મારી બુદ્ધિનું કારણ બ્રહ્માજી કે હિરણ્ય ગર્ભ કે પ્રથમ જ જે કયો. એટલે વ્યક્તિગત ને વિજ્ઞાનમય કીધું, ટોટલ ને હિરણ્ય ગર્ભ કીધું. એટલે કે છે કે જેવી રીતે વૃક્ષો છે એની પ્રતિષ્ઠા જે છે, કોઈ પણ વૃક્ષ જે છે એમ કે છે ને કે યથા વૃક્ષ વિરુદ્ધામ પૃથ્વી. વિરુદ્ધામ એટલે લતાઓ, ક્રીપર્સ. વૃક્ષ એટલે વૃક્ષ. યથા જેવી રીતે વૃક્ષ અને બધી લતાઓની પ્રતિષ્ઠા ક્યાં હોય? પૃથ્વીમાં. એમ કે અહીંયા આગળ એમ કે જમીનમાં વાવો, તમે એમ કે ના અમે કુંડામાં આવે, પણ તમારું કુંડું તમે ક્યાં મૂક્યું? પૃથ્વી ઉપર જ, જમીન ઉપર જ મૂક્યું ને. હા, એટલે બધા જ વૃક્ષ અને લતા જે છે, જે કઈ વનસ્પતિ જગત છે, એની પ્રતિષ્ઠા જેમ આપણે પૃથ્વી પર છે, એવી જ રીતે બધે જેટલા બી મનુષ્યો, જેટલા બી જીવો છે, એને ભગવાને અંતઃકરણના સ્થાને જે બી આપ્યું છે. ગાયને નાનકડી બુદ્ધિ આપે છે, એને શું ખવાય શું ન ખવાય એટલું જ વિકાસ પામતી બુદ્ધિ આપી હોય, અને નાની નાની ઇમોશન્સ આપી હોય કે એના બચ્ચાને કોઈ અડે જન્મ થાય ત્યારે તો એકદમ વિફરે, પણ આપેલું છે ને એને. એટલે સમષ્ટિ અંતઃકરણ જેની અંદર મન બુદ્ધિ છે, એની પ્રતિષ્ઠા ટોટલ માં છે. ટોટલ જે છે એને હિરણ્ય ગર્ભ કહે છે. જેવી રીતે બધા વૃક્ષોની પ્રતિષ્ઠા પૃથ્વીમાં છે એવી રીતે. અને પછી આગળ કહે છે કે એ જે છે આ વિજ્ઞાનમય જે છે, અર્થાત મારી બુદ્ધિ જે છે, મારી બુદ્ધિ એની અંદર મને બધા સાધન સાધ્યનું જ્ઞાન છે. સાધન સાધ્ય. અને જે ટોટલ જે છે બ્રહ્માજી કે ભગવાન, હિરણ્ય ગર્ભ રૂપે ભગવાન જ છે. તો ભગવાન પાસે બધા જ કાર્યકારણનું જ્ઞાન છે. કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. કોઝ ઇફેક્ટ રિલેશનશિપ એટલે શું? તો કે સપોઝ એમ કે હું જો આ પથ્થર જે છે હું આવી રીતે આમ ફેંકું, ઓલા ટ્યુબલાઇટ જે છે એને આમ કરીને આમ ફેંકું તો ટ્યુબલાઇટ ફૂટી જાય. તો આ જે મારી ઇફેક્ટ છે, પથ્થર ફેંકવાની ઇફેક્ટ જે છે, એનાથી શું થવાનું? તો કે ઓલું તૂટવાનું. ધીસ ઇઝ કોઝ ઇફેક્ટ. ઓલું તૂટી ગયું, તો એ તૂટી ગયું એનું કોઝ શું છે? તો કે આ પથ્થર છે એ કોઝ છે, ઓલી એની ઇફેક્ટ છે. કે કોઈ વ્યક્તિ જે છે એ ઉપરથી એમ કે બીજા માળેથી આમ કૂદકો મારે તો એમ કે હાડકા ભાંગી જાય. તો આ બધી કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે. તો એ બધી જેટલી બી કોઝ ઇફેક્ટ રિલેશનશિપ જે છે એનું જ્ઞાન આપણી બુદ્ધિમાં છે. એટલે આપણે એવું ન કરીએ કે જો આમ કરીએ ને તો આમ થાય. આપણે એકદમ ઓવર સ્પીડે ગાડી ચલાવીએ ને પછી કોઈક આવે તોય બ્રેક ન મારીએ તો અકસ્માત થઈ જાય. બધા જેટલા બી કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે, આમ કરીએ તો આમ થાય, એનું જ્ઞાન બુદ્ધિમાં છે. એટલે આપણે અગમચેતી વાપરીને એવું કરવાનું હોય તો કરીએ, ન કરવાનું હોય ત્યાં ન કરીએ, બચાવીએ આપણી જાતને. ભગવાન કોણ છે? તો એની ટોટલ કોઝ ઇફેક્ટ રિલેશનશિપનું એને જ્ઞાન છે. ટોટલ એટલે શું? તો કે જો તમે આવા કર્મ કરશો ને તો એનું આવું કર્મ ફળ. એટલે એ ભગવાન જે છે એ રીતે કર્માધ્યક્ષ રૂપે છે. દરેક કર્મના આવા આવા પ્રકારની કર્મફળ જે છે એ આપણને છેલ્લે ઇફેક્ટ રૂપે બતાય છે, દેખાય છે. કે જો તો આજે છે ને આટલું આવી આવું થયું, આમ થયું કે આને ત્યાં ત્યારે બાળકનો જન્મ થયો ને તો જો એને આવી રીતે જન્મતા વેત હૃદયમાં છે ને આવી રીતે પેલું હોલ હતું, તો એ તમને ઇફેક્ટ દેખાય છે, પણ એની પાછળ કઈક કોઝ છે. પણ એ કોઝને જાણે છે કોણ? બધા જ કોઝ ઇફેક્ટની જે રિલેશનશિપ છે એને જાણે છે કોણ? તો કે ભગવાન. એટલે બધા જ કોઝ ઇફેક્ટનું જ્ઞાન ધરાવનાર ને આપણે સર્વજ્ઞ કહીએ, ભગવાન કહીએ. થોડા ઘણા કોઝ ઇફેક્ટ રિલેશનશિપ જે છે, સાધન સાધ્યનું જેને જ્ઞાન છે એ મનુષ્ય છે. વધારે બુદ્ધિશાળી મનુષ્ય કોને કહેવાય? તો કે એને વધારે સાધન સાધ્યનું જ્ઞાન. એટલે
મૂર્ખને પણ થોડા ઘણા ખબર જ હોય, જેને આમ તમે કહો ને હાવ મૂર્ખા જેવું છે, પણ એને ખબર હોય કે મને ભૂખ લાગી હોય તો મારે મોઢામાં જ કોળિયા નાખવાનો હોય, કાનમાં ન નાખવાનો હોય. તો ઈ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ખબર છે કે આ ઇફેક્ટ છે ભૂખ, તો ઈ આ હંગર જે છે આનાથી તૃપ્ત થાય, ઈ એને ખબર છે. એટલે તમે જેને બુદ્ધિશાળી આપણે જેને કહીએ તો એને વધારે કોઝ ઇફેક્ટ રિલેશન સાધન સાધ્યનું જ્ઞાન છે. એટલે વિજ્ઞાનમય જે છે આપણી બુદ્ધિ વ્યસ્તિ એ સમષ્ટિ સાથે એસ જ જોડાયેલ છે. કારણ કે આપણા બધાના મન બુદ્ધિ, મન એટલે બધી ઇમોશન્સ, બુદ્ધિ એટલે આપણે લીધેલા ડિસિઝન, આપણું સાધન સાધ્યનું જ્ઞાન, એ ટોટલ જે છે ભગવાન એની સાથે ખરેખર આવી રીતે જોડાયેલ છે. જે ટોટલ જે છે ટોટલ સાધન સાધ્યનું જ્ઞાન અને વ્યક્તિને થોડા ઘણા સાધન સાધ્યનું જ્ઞાન છે, તો એ થોડા ઘણા અને ટોટલ એ બે જુદા નથી. ભગવાન ટોટલ ત્યારે જ બની શકે જ્યારે ઇન્ડિવિજ્યુઅલના થોડા થોડા છે એ એમાં ભળેલા હોય તો. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે આવી રીતે સમષ્ટિ અને વ્યસ્તિ બે એકબીજા સાથે ભળેલા છે. જેવી રીતે મેં તમને કીધું કે તમે એમ કહો કે આને વન કહેવાય, ફોરેસ્ટ કહેવાય, તો ફોરેસ્ટ ત્યારે જ કહેવાય કે જ્યારે એમાં બધા વૃક્ષો આવી જાય. પછી દરેક વૃક્ષ એમ કે ના હું તો એકલું વૃક્ષ છું, પણ એ દરેક વૃક્ષ ભેગા થાય ત્યારે વન બને છે. એમ ભગવાન ત્યારે બને છે કે બધી ઇન્ડિવિજ્યુઅલની બુદ્ધિને જે સાધન સાધ્યનું જ્ઞાન છે એ બધું ટોટલ ભળી જાય એટલે એ સમષ્ટિ કહેવાય. એટલે એસ સચ તો કે આવી રીતે સમષ્ટિ વ્યસ્તિ જે છે એ બધાનું તો કે એવી રીતે યુ નો મર્જ થયેલા છે, બંને એકબીજામાં ભળેલા છે. પરંતુ ઇન્ડિવિજ્યુઅલને એવું છે કે હું તો ભગવાનથી અલગ, હું એલિયન છું અથવા તો એકલો અટુલો છું. એવું વ્યષ્ટિ સ્તરે આપણને ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણને એવું લાગે કે આપણે જુદા છીએ. પણ આપણી બુદ્ધિ, આપણું મન જે રીતે કામ કરે છે, તો ભગવાનના જે કાર્ય, જે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ જે છે એ જ રીતે એ બધી વસ્તુ ગોઠવેલી છે, એ જ રીતે કામ કરી રહી છે. પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ તરીકે સ્વતંત્ર કર્તા તરીકે ડિસિઝન લઈએ છીએ, એ વાત જુદી છે. કારણ કે ભગવાને આપણને એવી થોડી ઘણી એક ફ્રીડમ આપેલી છે સ્વતંત્ર કર્તા તરીકેની, પણ છતાં એ કામ કરે છે ટોટલ નિયમ પ્રમાણે, જે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે એ પ્રમાણે એ કાર્ય કરે છે. એટલે ટૂંકમાં જેમ વનનું એક એક વૃક્ષ વનથી જુદું નથી, એમ એક એક ઇન્ડિવિજ્યુઅલ બુદ્ધિ હિરણ્ય ગર્ભથી જુદી નથી. પરંતુ આપણને જન્મથી એવા પ્રકારે આપણને એવા એવું આપણને એવું સંભાવ એવી ભ્રાંતિ છે કે આપણે બધા તો કે જુદા છે. મેં તમને કીધું એમ કે બધા જ શરીરો એક નિયમથી કામ કરે છે, બધી ઇમોશન્સ એક નિયમથી કામ કરે છે, બધી બુદ્ધિમાં જે ભગવાને જે બધા ન્યુરોન્સ જે બધું આખું તંત્ર આપ્યું છે એ પણ એક નિયમથી કામ કરે છે. અને નિયમનું સંચાલન તો કે ભગવાન કરે છે. એટલે વ્યક્તિને ભલે એવું થાય કે હું એલિયન છું, હું જુદો છું, પરંતુ વ્યષ્ટિ સમષ્ટિ સ્તરે હંમેશા એક્ય છે. એટલે એવું બધાને જન્મથી એવી સાયકોલોજીકલ એવા પ્રકારની એક સમસ્યા છે કે હું માતા પિતાથી અલગ છું. કારણ કે એ વખતે એમ્બલિક કોડ જે છે એ કાપે, ભેગું હોય ત્યારે એને સમસ્યા ન હોય, કાપે એટલે એને એવું થાય કે હવે એક મારી ઇન્ડિપેન્ડન્ટ અને હું મારા મા બાપથી અલગ છું અને મારે એ હવે એક્ય સાધવાનું છે. એટલે એ હંમેશા ઇન્ફેલેબલની શોધ કરે કે હું જેની સાથે એક્ય કરી શકું. પણ જ્યારે એને ભલે એની મધરથી અલગ કરે, પણ એ સમષ્ટિ ઈશ્વરના જે બધા નિયમો છે એનાથી જો એ વ્યક્તિ જુદી હોય તો ઈશ્વરને તમે સર્વવ્યાપી કહી જ ન શકો. એટલે દરેક વ્યષ્ટિ લેવલે દરેક જીવ એ ટોટલમાં ભળેલો જ છે. હકીકતમાં જીવે શિવ સાથે ભળવાનું નથી, જાણવાનું છે. પણ તમે જોજો કે બહુ બધા એવા ધર્માચાર્ય જે છે એ આવી જે એલિયનેશનની સમસ્યા છે, એકલતાની સમસ્યાને દ્રઢ કરે કે હા એમ કે જીવ જે છે એકલો છે,
જીવ જે છે એ ખરેખર એને આવું 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 કરીને શિવ હારે ભળવાનું છે, આવું ધ્યાન કરીને. પછી બહુ એને આત્માને પાપ ચોટેલા છે, તો એ પાપ બધા તપશ્ચર્યા કરી 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 એને હળવો ફૂલ થાય પછી એ ઉચ્ચ લોકમાં એ જીવ યાત્રા કરશે અને ત્યાં ભગવાન બેઠેલા છે ને એ ભગવાન હારે ભળી જશે. એટલે એવું છે, નિયમ એવો છે કે જો આપણે જુદા છીએ, વિયોગ છે, તો પછી સંયોગ થાય, તો સંયોગ જ્યાં થયા હોય પાછો વિયોગ થાય. હંમેશા એવું જ છે કે એકવાર એમ કે એ પતિ પત્ની છે એ નહોતા ભેગા, 25 વર્ષે મળ્યા, નહોતા ભેગા. પછી તો કે એવું કઈ કોઈ અમરપટ્ટો તો લખાયું નથી કે બે જણા એક જ સાથે ગુજરી જાય, તો પાછો વિયોગ તો થવાનો, કારણ કે એક ટાઈમ T1 પોઈન્ટ P1 ભળ્યા તો બીજા સમયે બીજા સ્થાને એ ભળેલી વસ્તુ છૂટી પડવાની. જો ખરેખર જીવે શિવ સાથે ભળવાનું હોય અને શિવ કોઈક કૈલાસમાં એક પોઈન્ટ P1 બેઠેલા છે, શિવજી ત્યાં બેઠેલા છે ને હું અહીંયા છું, અને પાછા તમે શિવજીને સર્વવ્યાપી કહો છો. મારું જ્યાં સ્થાન છે ત્યાં શિવજી તો છે નહીં. પછી એવું બધા કહી દેશે, જેટલા લોકો છે, જેટલા આ પૃથ્વી પર મનુષ્ય છે, બધા એમ કે ભગવાન ભગવાન છે ને હું છું, હું નાનકડો જીવ છું, અને મારે એ આત્માએ પરમાત્મામાં લીન થવાનું છે. જે મીરાબાઈ કૃષ્ણ ભગવાનમાં સદેહ વળી ગયા મારે ભળવાનું છે. એટલે તમે જો આખો આઈડિયા જ કેટલો બધો આમ ટોટલી ઇલોજિકલ છે કે જો કૃષ્ણ ભગવાન ઈ સ્થાને છે તો એ કૃષ્ણ ભગવાન એક વ્યક્તિ વિશેષ થઈ ગયા. વ્યક્તિ વિશેષની વિશેષતા શું છે તો કે એ સ્થાને છે કે હું આજે આશવિદ્યા મંદિરમાં આ ખુરશી ઉપર છું, તો તમે બેઠા એ ખુરશી ઉપર હું નથી, હું રાજકોટ નથી, હું તો કે બોમ્બે નથી, હું તો કે ન્યુયોર્કમાં નથી. એટલે હું નથી એ કેટલું બધું વિરાટ છે, કેટલું વ્યાપક છે. એસ સચ હું છું એ તો એક જ નાનકડો પોઈન્ટ છે, એક નાનકડી ખુરશી, એટલું જ છે. એટલે દરેકે દરેક વ્યક્તિ એવું કે હું તો જીવ છું અને ભગવાનથી અલગ, તો હવે એ ભગવાન કેવડો થઈ ગયો? તો ભગવાન નહીં, જેવી રીતે હું એમ કહું હું એક ખુરશી પર બેઠી છું અને આશવિદ્યા મંદિર વડોદરામાં બેઠી છું, એવું જ એક્ઝેક્ટ તમે એમ કહો કે આ શિવજી છે અને કૈલાસમાં એ આવી રીતે એ પર્વત ઉપર એ બેઠા, અમે ત્યાં કૈલાસની યાત્રા કરવા ગયા હતા તો અમે જોયા છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદ એકદમ ચોક્યુલરલી કહેતા હોય કે મારા અંકલ છે એ ન્યૂ જર્સીમાં છે, મારા પછી ફોઈ છે ને એ કેલિફોર્નિયાની અંદર LA છે, અને મારા બીજા માસી છે ને એ તો ઓસ્ટ્રેલિયામાં છે, સિડનીમાં છે. ભગવાન ક્યાં છે? કૈલાસમાં. એટલે આમ બધાનું તમે સ્થાન દીધું તો ભગવાનનું દઈ દીધું ને પછી મારે તો કે એકચ્યુઅલી ત્યાં ભળવાનું છે, એવું બધા જ લોકો માનતા હોય છે, બધા જ જેટલા કલ્ટવાળા છે એવું માનતા હોય. અને બધાને પાછું ભળવું તો છે જ. તમે એમ કહો શું કામ પણ ભળવું તારે ભાઈ? તો એ એલિયનેશન છે, જે દ્વૈત છે, જુદાપણું છે, એ મારું સ્વરૂપ નથી. એટલે બધા જ તત્વો આમ ખાલી એનો જે આપણને જેને ઇનર્ટ તત્વ લાગતા હોય એ પણ બધા તત્વો સતત એવી સામ્ય અવસ્થામાં ભળવાની અવસ્થા જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય. એ અસંતુલિત હોય ત્યાં સુધી એને મજા જ ન આવે. એમ જીવ જે છે એ અજ્ઞાનથી એવું માને છે કે એલિયનેશન છે, ભગવાનથી જુદાપણું છે, પરંતુ આ બધા પંચકોશમાં તમને દરેક લેવલે એક્ય બતાવશે કે અન્નમય કે શરીરના લેવલે તો કે વિરાટ સાથે ભળેલા છે, પછી પ્રાણમયથી બી ભળેલા છે, મનોમયથી બી ભળેલા છે, વિજ્ઞાનમયથી, આ બધા લેવલે તો કે ઈશ્વર સાથે, હિરણ્ય ગર્ભ સાથે, વિરાટ સાથે, એવી રીતે ભગવાન જ છે. વિરાટ એટલે ભગવાન, હિરણ્ય ગર્ભ એટલે ભગવાન. સમષ્ટિ બુદ્ધિ જે છે એને નવું નામ આપ્યું હિરણ્ય ગર્ભ કે બ્રહ્માજી. એટલે એનીવે એ જે આપણે એકલા અટુલા છીએ અને મારે ભળવાનું છે,
એવી જે એક અજ્ઞાન છે એને બહુ બધા ધર્માચાર્ય એને કન્ફર્મ કરે કે હા એવું જ છે અને ભળવાનું છે. વેદાંત શું કે છે, ઉપનિષદ તો કે ના, કઈ ભળવાનું નથી. આપણે એવું માનીએ છીએ કે હું ભગવાનથી આપણે જુદા છીએ ત્યારે સમષ્ટિ સાથે વ્યષ્ટિ ભળેલી જ છે. અજ્ઞાનને કારણે જુદાઈ છે, જ્ઞાન આવતા એ જુદાઈ જતી રહેશે, માટે ભળવાનું થયું ઈ એઝ ધો છે, અને આપણું છૂટા પડવાનું હતું એ બી એઝ ધો હતું. એટલે ઘણીવાર જે એક્ઝામ્પલ આપતા હોય, એકદમ પરંપરામાં એકદમ એવું એક્ઝામ્પલ આપતા હોય કે બંધન અને મુક્તિ ઈ એઝ ધો છે. બંધન જે છે એટલે એના માટે કેવું એક્ઝામ્પલ આપતા હોય કે ગુરુકુળમાં બધા સ્ટુડન્ટ્સ, બધા શિષ્યો ભણતા હોય છે ગુરુકુળમાં, અને ગુરુકુળમાં એ લોકોને બધી સેવા આપેલી હોય. એટલે એક ગ્રુપને એવી સેવા આપેલી હતી કે રોજ એને ગોમાતાને ચરાવવા લઈ જવાની, અને ચરાવવા લઈ જાય પછી જ્યારે એનું દોહનનો ટાઈમ થાય ત્યારે ચરાવીને પાછી લાવવાની ને બધાને એના ખૂટે બાંધી દેવાની એમ. તો એકવાર એવી રીતે એક ગાય જે છે એને ખૂટે બાંધવા જાય છે, તો ઈ ગાયનું પેલું જે દોરડું હોય ખોવાઈ ગયું. તો પછી ગુરુજીને પૂછે છે કે અરે, આ એક ગાયનું તો દોરડું મળતું નથી, શું કરું? તો કે તું બાંધતો હો ને એવી તું ખાલી પ્રિટેન્ડ કર, ખાલી તું આમ એવી રીતે કર, પ્રિટેન્ડ એમ ખાલી ખાલી એવું કર તું. તો એને એમ થાય આ ગુરુજી તો જો આવી કેવી અવ્યવહારુ વાત કરે છે. લગભગ જે દોડાયા શિષ્ય હોય ને એને બધાને એવું હોય કે મારા ગુરુ અવ્યવહારુ વાત કરે છે, એટલે માને નહીં. પછી ગુરુ એકદમ ત્રાડ નાખી, કીધું એટલું કર ને ભાઈ, જાને હવે. એટલે ઓલાને આ ગુરુ તો મારા માથાના છે, પણ પછી એને કીધું એટલે કરો ને, એટલે પ્રિટેન્ડ કર્યું એને, એટલે એમ ખાલી ખાલી બાંધવાની સ્ટાઇલ કરી. તો ગાય ખરેખર ઊભી રહી ગઈ, જેવી રીતે બાંધેલું હોય દોરડું. તો પછી એમ પેલા એને એવું થતું ગુરુ સાવ અવ્યવહારુ છે. આઈ હેવ ધેટ એક્સપિરિયન્સ ફોર પૂજ્ય સ્વામી દયાનંદજી ઓલ્સો, કે એને કઈ ભાન નથી પડતી એવું કહેતા હોય. મને તો ત્યારે એટલું ઇરિટેશન થાય કે આને ખરેખર એક કેવું જોઈએ કે ગેટ આઉટ ફ્રોમ ગુરુકુલ ઇફ યુ હેવ ધેટ ફિલિંગ કે નથી ખબર પડતી. એનીવે, પણ બહુ બધા લોકોને હોય કે અમે બહુ દોડાયા છીએ ને ગુરુને ભાન નથી પડતી. તો પછી આવું થયું એટલે કઈ ચમત્કારી છે ગુરુ, એકદમ ચમત્કારી છે. પછી બીજે દિવસે સવારે એમ કે દોવાઈ જાય એટલે એને ચારવા લઈ જવાની હોય. એટલે પછી ગાયને તો બાંધેલી હતી ને, એટલે બધાને બાંધ્યા એટલે એ ચાલવા માંડી. બધી ઓલીને બાંધેલી નહોતી તોય હાલે નહીં. એટલે હા, તો ગુરુએ ખરેખર કઈક કરી દીધું છે. તો એટલે પાછો ગુરુ પાસે જાય છે. એટલે ગુરુ કહે છે કે હવે છોડવાનું પ્રિટેન્ડ કર એવું. એટલે પછી એવી રીતે ઈ કરે છે પ્રિટેન્ડ, એટલે ઓલી પાછી ચાલવા માંડે છે ગાય તો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે બંધન અને મુક્તિ એઝ ધો છે, ખાલી ખાલી છે. એટલે એલિયનેશન પણ બી ખાલી ખાલી છે, અને ભળવાપણું પણ ખાલી ખાલી છે, રિયલમાં નથી. જ્યારે વ્યક્તિ અતિશય એવું લાગે કે દુઃખી થાય છે, હું એને એકદમ એકલતા લાગે છે, હું એકલો અટુલો, એવું ત્યારે બી એ સમષ્ટિ રૂપ ભગવાન સાથે ભળેલો જ છે. પરંતુ જ્યારે વ્યક્તિ શાસ્ત્રનો અભ્યાસ કરે તો એને ખબર પડે કે ખરેખર ઓલ લેવલે, બધા જ એ પ્રાણમય, વિજ્ઞાનમય, બધા લેવલે ઈશ્વર સાથે મારું એક્ય છે. વ્યસ્તિ સમષ્ટિ જરાય જુદા નથી. દેટ ઇઝ વિજ્ઞાનમય. અને પછીથી આગળ આનંદમય ની હવે ચર્ચા શરૂ થશે. એ નેક્સ્ટ સન્ડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી નમઃ. હરિ ઓમ.